આ તો કેરીની ચટણી ખાવાની ઈચ્છા થઈ. જમવાનું જ નહીં બનાવવું. રોટલા કરે પેલા આવે તો કેરી લેવા મોકલું ને ચટણી બનાવીએ. બધો ને ચટણી બનાવીને ખાય ના. મારે તે કશું કેરીઓ ચાર નહીં કહું છું. જેટલા દિવસથી કહું કેરીઓ લાવો પણ આજ તો બનાવવું જ નહીં. આવે ને તરત કેરી લેવા મોકલું અને ચટણી ખાવી. અને બધાએ ઓબા વાયા હતા ને અમારા બાપાએ હતી લેબડા વાયા ના. લેબુડી ખાવાની હોય એવી તો કરીને મેક્યું હતી. ઓબા વાયા તો કેરી ખાવા ના થતા. અત્યારે ચટણી બનાવીને બધાએ ચટણીઓ બનાવીને ખાય હતી. ના આવે ને તો મોકલું ના હોય તો પેલા એવો નહીં પરદેશી અબલ્યો હતી ઘણી બધી કોલ્લા આવ્યો ઘેર રવિના ના રવિના તો ખુશ થઈ જશે. અબલ્ય મસ્ત આવી હતી. ઘેર લઈ જાઉં આ રવિના નાલું અબલ્યો તો કેરીએ તો જો ઓબાએ પણ ઓબાએ તો પેલા હોર રાખતા હતા. એ તો નહીં કેરીઓ પારવા દો કેરી મેળ જ ના આવ્યો કેરીઓ પારવાનો તો કારણ મોય ઓબાના કોળે મોડે થળીએ એટલા કોટા નાખેલા ને બાવળિયાના તે છેટના ઉપર ચરું તે કેરીઓનો તો મેળ જ ના આવ્યો. ઘેર જવા દે મને તો ફટાફટ જવા દેજે ઓબા અમુ તાને આ ઓદરો નહીં આવતો ને એટલો તો છોકરો આવશે. તાને છોકરો પાછું કેરીઓ પાછી પાડી દી અડધી તો લેવાય ના ને પછી જતો અને અડધી જે આવડી પડી જાય એ બગડી જાય બીજું કોઈ નહીં. પણ શું ખબર છે કે આ વીરમાનો અબો છે અને વીરમો તમને અહીંથી કેરીઓ ખાવા દે એ વાતના સના ખાઈ લો ઘેર જઈ. તાને કોઈ કને બેહીને હત રાખું કોઈ આબુ ના જોવા વીરમાના ઓબા અમુ. તાને આવડો હતો ને તાનો ટોલો ભરીને પાણી પાયું છે. તાનો ઓબો આવડો મોટો થયો છે એમને થોડો થયો છે. કોઈ કને જ બેહી રહું અને કોઈ આબુ ના જોવે. ઓબો તો બરોબર સોયો હાલે છે અને આવડી આફુસી કેરી થાય ને એટલે બજારમાં પોકારવી છે અને 100 રૂપિયા લેવા છે એક કેરીના 100 રૂપિયા. તાને મને પોહાય. રવિના આ જો પરદેશી અબલ લાવ્યો તારા માટે લે. મારે પરદેશી ઓબલી નહીં ખાઈ. મારે ચટણી ખાવી એ કેરીની. જો લઈ આવ. કેરીની ચટણી ચોકનથી હું લાવું કેરી ઓબેથી લઈ આવ. ઓબા તો આપણા ખેતરમાં ઓબા વાયા જ છે વળી બાપાએ. હા તો બજારમાંથી લઈ આવ. મારે કેરીની ચટણી ખાવી આજે. અલી હું આ પરદેશી અબલે વેણતો હતી કારણ ઓબા હતા બે થઈ. હા તો લેતા ના આવ. કે હું લેતા આવું ઓબા નેચા તો કોટા નાખેલા બોયરીના અને હોર રાખ્યું છે નેચા પરી લઈએ કેરીઓ નહીં હાલતા. અત્યારે તો બધા એવા છે ને તો કોઈ કેરીઓ જ નહીં હાલતા. હા તે બજારથી લઈ આવ. મારે આજે ચટણી ખાવી ગમે તે કરો તમે ગમે ત્યાંથી લાવો. મેં કે પણ આ તો ખા એ મારે નહીં ખાવી. મારે કેરી જ ખાવી. તારી તો આ તો ભૂત ઉકલી કેરીની ચટણી આમ ઉનાળો આવ્યો તો હવે તો જોવા કેરીની ચટણી ખાવા. હાયર હું ગમે તે ચોકથી લેતા હોય તાનું ગમે ત્યાંથી લઈને આવજો. હાયર મારા બાપાએ તો વાબા વાયા હોત તો સારું થયું હોય વખત તો વાબા વાયા નહીં ને એક તો લેબડા વાયા છે. ઉનાળામાં કે વાબા વાયા તો કેરીઓ ખાવા ના થાય. અમારા બીજાના જોન તો મારા રખાડવું પડશે કેરીઓ માટે. અમારે તારી કેરીઓ કોણ હાલો વાબા નેચો તો બધા તરત જ બધા હારા નેચો હોર રાખવા હોય જ છે. કોઈ કેરીઓ કોણ હાલે ના હોય તો બોમ્બમાં ઓટો મારતા હેતર બાજુ જતા હોય દેજ. અરે ખેતરમાં આવ્યો હોત તો બાપાને કેટલી તકલીફ પડે છે. એ ઉભો કીધું હોત કે પોણી વાળો તો હું દોમું ના વાળી લ્યો. ઘેરથી ખસતો જ નહીં. આ 1:30 વાગ્યો તો હજી ટિફિન લઈને નહીં આવ્યા. 11 વાગે સા પાણી પકાડ્યો તો એને બાપાને શાંતિ દોત કે સા પીવો તો મારે તો સાલી જોત. આવો છે અમલ લીલડી ગાતા. ઓ શું ઉપડે છે મારી. આવો આ બાજુ આવો હેડે આવો. અલ્યા ભાત કેમ નહીં લાવ્યો લે બાપા. પૂછો બાપા કરતા હંમેશા આયા કેટલા વાગ્યા. ચલો બાકી તો બાપા આપણે અમારે કઈ શહેરોના ભોથો એકલો બાકી મેળો બધું કોઈ નાખ્યું નહીં દેખાતું. તાણ અને જો મારા ખાવા માટે કોઈ લાવ્યો નહીં લાવ્યો. ખાવા તો નહીં લાવે પણ હું કહું છું ખબરો કે આપણે ઓબા નહીં ખેતરમાં તારા વળી ઓબાનો શું કરવા છે. આ નહીં દેખાતા લેબડો પારવા થાય ભેંસો નાખવાના થાય. ઓબામાં શું કરવાનું. આમ તો ઉનાળો આવ્યો તો કેરીની ચટણી ખાવી હતી મારે. અમુક અલે અમે જે વખત હતા ને અમે તો મરચું જીરું બધું અંગારી લઈને જતા. ચટણી તો જબરજસ્ત મને વાપરી છે પણ શું છે આપણો ઓબા. ચોકથી લઈ આલો કેરીની ચટણી બનાવી જાત તો કેરીની ચટણી ખાવી છે. અલે આ વિરવાન છે વીરવા પાન શું ઓબા છે ને એવાને તો એ તો તમારા ભાઈબંધ નહીં. એ તો ભાઈબંધ છે. અમે બે તો ઘણી કેરીઓ ખાધી છે. તો જોકે તારી ઓબાથી લેતા હોય ત્રણ હાડ
આ જો શહેરો જો પીનોજી પોણી આવી છે પછી બોથો મારી દેજે હું આવું ઓબર્યું હા જો ખાતર નાખેલું છે શહેરા પાછા વધારે ના ભરાવા દેતો પાછું નકર પીસકાઈ જાય બાજરી પાછી હા હેડો વાંધો નહીં. આટલા પોણી આવે અને શહેરો વાળી લેજે બરોબર વાંધો નહીં. આટલા આવે એટલે વાંધો દેવાનો. હા, એટલે એટલા બધા આટલું આવી જાય આવી જાવ ને એટલે હોવે. અને હું કહું બાપા ફટાફટ કેરીઓ લઈને આવું છું, તું લઈને જા ભૂલવાના પા કેરીઓ લેતા આવજો એમ કરું કે ઘેર જો ભાઈ આવું તમે કામ કરો ને કોઈ જ આવજો કે આમાં આટલો એક શહેર પેલો વાળી મેં તું ઘેર જ આવજે ડાયરેક્ટ ઘેર તો હું કેરીઓ લઈને ઘેર આવતો હોય આટલું વાળે હા હેડો તા, હો. કારણ કે મને અડધો કલાક તો થયો હા હેડો શું કીધું હા હેડો બાપુ જ્યાં તો કેરીઓ લઈને આવું તો સારી વાત છે. કંઈક તો મારા ઘેરથી એક તો કેરીઓ વાપરી છે ને કેરીઓ નહીં લીધો ને તો પાઈ મારા પર બગડશે નાના મારા બાપુ એના ભાઈબંધ સુધી કેરીઓ લઈને જ આવશે એટલી કરે મને પૂછી લઈ આવવા દઈએ પોતું મરાઈ ગયું હવે આ પેલા કેરીઓ લઈને આવે ને તો ચટણી બનાવી દઉં અને આજ તો ચટણી જ ખાવી છે બીજું કોઈ રોજવું જ નહીં કેરી ના લાવે ને તો બનાવવું જ નહીં બાપો એવો ભૂખે મરતા હો ભાઈ છૂટ્યા છે. અરે વીરમાભાઈ વાહ ભાઈ, મજામાં હા મજામાં જ છીએ અમે તો. કેરીઓ જબરદસ્ત આવી છો તો કેરીઓ ના આવે તો હું દ્રાક્ષ આવે? અરે દોઢી વાત તાર તો કાયમ જિંદગીથી દોઢી જ વાત તું કરું છું બધી વાત ના કરું તો હું કરું તાન? તો કેરીઓ આવી તો કેરીઓ જ આવે કે ભાઈ? ઓબો છે તો કેરીઓ જ આવવાની. આપણે તો ખબર જ બે જણા જણા હતા તાણે જબરજસ્ત કેરીઓ ને મરચું ને જીરું કાપીને જબ્બર ના ખાતા આપણે બે ખાતા ને આપણે તાણે અરે જબરજસ્ત મજા કેરીની તો આમ ખુશ થઈ જઈએ કેરી ખાવાથી ભાઈ ગોર ગોર નહીં ફેવડો, મુદ્દા ઉપર આવો. તમે આયા તે આ બાજુ? અલ્યા મને મારા લેગો છે ને હા એને ચટણી જબરજસ્ત વાપરી છે તે કે થજો કે વિરમાપા ના બાબા કે કેરીઓ લઈ આવજો 10 જેવી એટલે વીરમાભાઈ હોય કન કેરીઓની ફેક્ટરી ખોલી છે. અલ્યા વિરમ તારો ઓબો છે એટલા કીએ છીએ ઓબો તો હોય, તમે લેબડા વાયા તો તે ખો પત્તો લેબડાનો ઓય. અમે કેરીઓ વાય તો કેરીઓ જ ખાશું. ઓબો વાયો છે આટલી તે બધી કેટલી લટકી છે ને આરકી 10 કેરીઓ લેવી છે ના મરે એક કેરી ના મરે વૈકન તાન મફત વૈકન હાથ રાખીને બેહી રહ્યો છું. તમારા જેવા વૈકન આઈને કેરીઓ તોડવા માંડે તાન ઓય મફત હાથ રાખે છે હોત રાખવા જ બેહ્યો છું તાન. તારું જાય તારું આટલી ઉંમરમાં હજી લગન તું આ બાપ આયા થી કયો નહીં લે હા ફૂસી ઓબો છે હા ફૂસી. હા તો એટલે પોસ આલે રે હું પોચ એક કેરી ના મરે એક કેરી નેસર પડેલી તમને કેરી ના મરે. ઓય નહીં પડી એ લમડો કરતા જ નહીં વૈકન બબરો આવું ખાવું હોય ને હા તો જીન મગ ને બધું હું બનાવું હોય, ચીરો ને મગ બનાવું હોય આઈને ખાઈ જજો પણ કેરી નહીં મરે તમને. તારું જાય તારું જોય નેકરવાનું કરો તો કે આયા છે કેરીઓ આલજો. તમારા જેવા 70 હોય કે ના જા તો એ કોઈને એક કેરી નહીં આલી ને કોઈને મળશે નહીં. ઊંઘી છે ઠંડો આવ્યો પવન આવે છે ને શાંતિથી ઊંઘી છે હા કેરીઓ તો બહુ છે પણ આપણો આબા ઉપર તો ચડી નાખીએ પણ આ તો ચોક નેચર પડ્યું હોય તો જઈએ. બાપુ યાર તો શું કરું શિકર કેરીઓ લઈને આવું તારી વાત છે કે મારે ઘેરથી તો કે કેરીઓ જ લાવો હું કેરીઓ અલ્યા પાવર જતો રહ્યો શકું છે હા બાપા હાલ આ પાવર લાઈટ જતી રહી પાછા ફરીથી હાલ આવી ટીપ મારી હતી ટીપ મારી હતી તાર મૂકો હજી આજ બેહી રહ્યો છે અને લા હળો કેરીઓ લઈને હું ઘેર જાઉં ચટણી બનાવું હળો હું તારા બાપાનું માથું લઈને જોઈ ઘેર સાહેબ નહીં પેલા મુજી વિરમ
મને તો શેવું બોલ્યો પાછું. કેરીઓ જોન ના તેવો આલી બોલ્યો. હોય. જોન તેવો બોલ્યો છે વિરમ. તો અમાર હું કહેતો તો બાપા ના વીરમાં પા આપણા ઘેર આવી જાય લેગા 2 રકબી ચા મેલ આમું તો આપણા ઘેર આવશે ને તો ચા બા નહીં મેલું જો આ કીધું તને આટલી એ શરમ મારી ના રાખી. એક કેરી ના લેવા દીધી કે ના ખાવું હોય તો કે જીનો શીરો બનાવું કે ઘેરાને શીરો ખાઈ દેજો પણ કે કેરીની વાત ના કરતા. મને પોલે પાણી વાળા કેરી ના લાયા એક તો જાણ ઘેર જજે હેડ. હેડ તો હું વાપરે હમણાં વધુ જઉં છું બધા પણ લઈ આવજો હેડ. બાપુજીની બી પાકી કેરીઓ લાવી આલો બસ. બાકી કેરીઓ કરી ચટણી બનાવવાની હતી એ વાત આશી છે. તો મારો કેરી હાલો શોખથી હું લાવી આલો હેડ. જાણ રોટલા બની ગયા પણ હજુ ના આયા. આ કેરીઓ લેવા ગયા કે કેરીઓ બનાવવા ગયા? ચમ ખાલી માલી એટલે હું કાલે હાથે આવું હોય તો પેલા બાપાને મેકલ્યા હું તો કેરીઓ લેવા પણ પેલા વીરમો પા નહીં કેરીઓ તો મસ્ત મસ્ત પણ અડવા જ નહીં દેતા પણ હું કહું છું તો બીજે ચોકથી લાવી બીજા હતી. ચોકર આટલા મોબાદ નહીં વીરમા પા એટલો નહીં હોય બહુ મસ્ત મોર આવે તો મસ્ત કેરીઓ આવી પણ હું કહું તાર કેરીઓ ખાવી હોય ને તો એક કામ કરવું પડે હું મારા અંગા થાય આવું પણ હું કહું છું હા તારા તો હોર રાખવાની વીરમો ઉભા રહે ને એટલે આગા પાછા હતો ને એટલે આ પોગો પરથી કેરીઓ પાડીને પછી આતો રહું શું કીધું હેડ મારા અંગા દે તાર કેરી જ ખાવી છે ને કેરી જ હા હેડ ખાવી. તને કેરી આમ અમથી છોકરો આવશે તોય દેખાશે ને અમથી આવશે તોય દેખાશે અને પાછળથી આવશે ને તોય દેખાશે સોફેરથી દેખાશે હાશ આમ હત રાખું કોમ કર એનામાં નેચર જોડે નેચર પડી હોય ને નેચર બધી અરે અરે વીરમાં બા પૂછ્યું તું આવ્યો લે હા પાલું વીણો પર કે અમારે ચટણી કરવી છે એટલે કેરીઓ ના હાજર કરવા પાછળ ઉભા રહો, હું હાજર કા વીણો પર હાજર તને ખબર તો છે ને? આ ભીડમાંનો અબો છે કોઈ હાજર આવ્યું કા હાજર વીણો બાપા નહીં આવું ભાઈ તમ નહીં આવું વીણો પર નહીં. હા વીરમાં બા લેવાના, હું બાપાને કહી આવું છું. બાપાને કહી આવું છું. તારા બાપાનો અબો છે કેમ દોડે છે? બાપા પેલા વીરમાં ભાઈ માર્યા. કને અમે કેરીઓ લેવા ગયા તો કેરીઓ નહીં આલતા. મારે પેલો કને પણ માર્યા છે બોલ તો ખરી. વીરમાભાઈ માર્યા. પણ વીરવાભાઈ કને માર્યા એ તો બોલ. યોન માર્યા. આ લેકો ઈ ગયો છે. હા અમે બે જણ ગયા ના પાડી તું ના પાડી તું મીતા મોનું. એ હા, હા, ઊંચી કેરી. હા, હા. એ અપ્પા કે વીણો પર શું માટે? તો કેરીઓ. અપ્પા મને કે મારો શું માટે ગાય શું મારશે? શું મારશે? શું મારશે? કેરીઓ લઈ ગયો છે મારી. આ નવાની કેરીઓ છે. અરે કેરીઓ મુએ વાઈ છું અબો. વખત વાયો કેરીઓ ગમે તે ખાઈ એક વાત કરું તારા હો. બાપા કેરીઓ હું પાતો તઈ બધા બધી પાડી એ, હળો. ઉતર જા, ઉતર. બાપા તઈ પાતો દે બધી કેરીઓ પાતો બધી કેરીઓ પાતો ઉતર લે, ઉતર. બધી કેરીઓ બધી પાતો પાડે અરે તારા હું આયો તે મને નથી લેવા દીધી. પાડે તા બધી પાડે પાડે. એ ઉતર, ઉતર.